સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મોટેરા ગામમાં આજે ડિમોલિશન કરવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં મોટેરા ગામમાં આજે ડિમોલિશન હાથ ધરાશે। અમદાવાદથી આ સમાચાર, જૂના ગામતળ ખાતેના ગેરકાયદેસર મકાનોને દૂર કરવામાં આવશે, જ્યારે આસારામ આશ્રમ નજીકના બાંધકામો પણ દૂર કરવામાં આવશે। ત્યારે 36 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ડિમોલિશનની કાર્યવાહી કરાશે। એમસીની ટીમ સ્થળ પર પહોંચી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, અમદાવાદના મોટેરા વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવશે, શું કહેશો? એ તમે કરી પાડી ના શકો, એમને જગ્યા જોઈતી હોય તો આગળ માર્કાઉટ કરે। અહીંયા લોકો છે તે રહી રહ્યા છે ને હવે આ ડિમોલિશન કરવા આવતા જે કોર્પોરેશનની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને જેને લઈને લોકોમાં એક રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે। મુજબ તેમની જે 50 જેટલી જમીન છે તે તેમની છે અને બાકીની જેટલી જમીન છે તે ઇનલીગલ છે, એટલે કે તેટલું ડિમોલિશન કરવાનું હાઈકોર્ટ પ્રમાણે જે ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે, પરંતુ લોકોમાં રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે। બસ શું કરશો, આજે ઘર તોડવા આવ્યા છે? ઘર તોડવા આવ્યા તો થોડી તોડી નાખવા દઈએ અમે, અમારે 50 વર્ષ તોડવાનો અમને આપી ના તો પછી અમે તોડી કાઢીશું જાતે। શું કરશો તેમ છતાં પણ તોડશે તો ક્યાં જઈશું? ત્યાં ને ત્યાં જઈશું, ત્યાં મારી જઈશું અમે, ક્યાંય જઈશું ને। એ સરકારને અમારે ગાડી ચલાવી દે તો ચલાવી દે, બધાની પર અમારા છોકરાઓની ઉપર। અમે ક્યાં અઠવાડિયાથી ઘરમાં રહીશું, એમને જગ્યા જોતી હોય દબંગગીરીથી તો અમારી લાશ ઉપર અમને મારી બધી જગ્યા લઈ લે। અને અમારે એમને જે હાઈકોર્ટે અમારો ઓર્ડર કર્યો છે 15 બાય 50 ફૂટ અમારું વાગમાં, એમને આગળ જગ્યા કે વધ્યા હોય તો એરો માફ કરો, ત્યાં કરતા આગળ અમે અમારા હાથે તોડી નાખીશું, કેમ કે આ જીસીપી લાવે, જીસીપી આખું મકાન બેસી જાય બેન। એટલે કે ભાઈ તમારે માણસો ઓલું કટર લાવો, આગળ વધ્યા તેનાથી તમે પાડી નાખો અને અમે જાતે પાડી નાખીએ। જે આગળ અમારે એક લીધો એરો કરો ને એની અંદર 1 ઇંચ અમારું ના નુકસાન થવું જોઈએ। આગળ વધારે તો અમે તૈયાર છે આપવા માટે। પાછી અમે કે અહીંયા નહીં જ રહીશું, અમારું 60 વર્ષ જૂનું છે, ઇન્દિરા ફાળેલા પ્લોટો અમારું ગામ વસાય। અમિત શાહ સાહેબે અમને વસાવી છે ચુંગેર ગામમાં, બધાને દસ્તાવેજ સનદ આલે આખું ગામ વસાયું। અને આ તો અમારું ઇન્દિરા 60 વર્ષ જૂનું પ્રાચીન છે, 1502 વર્ષ જૂનું સદાશિવ આશ્રમ છે, અને બધા આશ્રમ ટ્રસ્ટ છે। આ જગ્યા ડાયરેક્ટ એમને અદાણી ઉદ્યોગપતિને આ સોદો કરવો છે। આ બધું લો ને સ્ટેડિયમ બાજુ સાબરમતીથી માંડી પહેલા કટિંગ વધુ હટાવતી રેડિનેશન, આ તમારું દસ્તાવેજ જગ્યા ટાર્ગેટ અમારી આ જગ્યાનો કર્યો છે। 1.5 વર્ષ એમને હેરાન કરે છે અને 6 મહિનાથી પાણીનું કનેક્શન કાપી નાખ્યું। 1 કિલોમીટર પાણી લઈ આવી 44 ડિગ્રીમાં, આ નાના છોકરા, આ વડીલો, અમુક લેડીઝોને પગે ઓપરેશન છે તો બિચારા પાણી વગર અમે 6 મહિનાથી કાઢીએ છીએ। સરકારી દાદાગીરી છે કે પાણી અમને નહીં આપે। પણ કેટલી મુશ્કેલી છે, આજે નાનું છોકરું લઈને તમે આટલા તાપમાં ઉભા રહ્યા છો। આ છોકરાને લઈને હું અત્યારે ક્યાં બચું? ખાલી મને સરકાર આટલું જવાબ આલે, કોઈ વ્યવસ્થા મને કરી આલી નથી। ભાડેથી અમે મકાને ગોત્યું નહીં, એટલું ગોતીને અમે થાકી ગયા ભાઈ। 20-25 હજાર ભાડું છે ફ્લેટનું ખાલી, બીજી વસ્તુ તમે વિચારી શકો છો। તમને 3 મકાન આપવાની વાત કરવામાં આવી છે કે 21 વર્ષથી ઉપરના ઘરમાં જેટલા સભ્યો હશે તેમને 3 મકાન આપવામાં આવશે। ના મારા એ ક્યાં આપવામાં આવશે? ખાલી તમે જઈને પૂછો સરકારી આવાસ યોજનામાં। આજે તમે ચલો અત્યારે જેટલી બી આજુબાજુમાં સરકાર આવાસ યોજના છે ત્યાં જઈને તમે ખાલી એમ પૂછી લો, ત્યાં લોકોના મન ઉપર કેવું શું વીતે છે ભાઈ। પાણી નથી આવતું, મેન્ટેનન્સ કોઈ નથી આપતું, અને લિફ્ટની બી ફેસિલિટી ત્યાં હવે એવી થઈ ગઈ છે ને કે છોકરા ગમે ત્યારે જઈને ફસાઈ જાય એમાં। એટલે આજે કેટલું દુઃખ લાગે છે, આજનો દિવસ કેટલો ભારે છે? 3 દિવસથી અમે થાકી ગયા છે। પરમ દિવસે બી આવી હતી જીસીબી, પણ એ તો અમે લોકોએ આમ કે ભાઈ અમારે ઘર નથી તોડી દેવું। પછી કાલે એ લોકો પોલીસ પ્રોટેક્શન ખાતે આવ્યા, કાલે પોલીસ વાળા અમારે ઘરે કે અમે તમારું ઘર તોડી નાખવાનું છે। એટલું આસાન છે તમારે કે કોઈનું બી ઘર તોડી નાખ? અને સરકાર ડેવલપમેન્ટ કરે છે તો અમે એમના સાથે છે, એવું નથી કે અમે એમને સપોર્ટ નથી કરતા, અને અમે એવી રીતનું અમે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે। અમારે વળતરમાં શું જોઈએ? અમારે વળતર જોઈએ છે, અને સરકાર વળતર નહીં આપી એટલે તો અમે વળતરમાં નહીં આલો, વળતરમાં અમે પૈસા જોઈએ છે। અમે આજુબાજુમાં ક્યાંક બી સેટલ થઈ જઈશું ભાઈ, કોકની જિંદગી તમે ના બગાડો। અમે જે બી આખી જિંદગીની મહેનતની કમાઈ જે ઘરમાં લગાવી, હવે તમે એ ઘર તોડી નાખશો તો અમે તો 20 થી 25 વર્ષ પાછળ જતો રહીશું। મારા છોકરાનું શું ભવિષ્ય? પછી મારું શું ભવિષ્ય? મારે ભવિષ્ય જોવાનું કે નહીં? સરકારને
પોલીસ છે, પોલીસ પણ સાથે આવી છે, ટોરેન્ટ વાળા લાઇટ કાપવા માટે આવ્યા છે. કેટલી તાનાશાહી! હું ખાલી એટલું કહી દઉં છું કે હું મારું ઘર પાડી દેવામાં નથી માંગતી. હું મારી જઈશ અહીં ના અહીં, પછી મારું ઘર પર મારું ઘર હું તોડવા નહીં દઉં. બસ એટલું કહેવા માંગુ છું. એટલે પોતાનું ઘર છે તે નહીં તોડવા દે. આંખોમાં આંસુ છે. આ તમામ મહિલાઓ છે તે રડતી આંખે અહીંયા ઉભી રહી છે. એક આંખોમાં રડવા અવાજે તેમને સરકારને કહી રહ્યા છે, કોર્પોરેશનના તંત્રને કહી રહ્યા છે કે જેટલું અમારું 50 વાર જે લીગલ છે તે આપણે રહેવા દો. 50 વારથી ઉપરની જેટલી પણ અમારી જગ્યા હોય છે કે ગેરકાયદેસર હોય તેટલું બાંધકામ છે તે તોડી પાડવામાં આવે. પરંતુ હાલ જે કોર્પોરેશન તંત્ર છે ત્યાં બુલડોઝર લઈને પહોંચ્યું છે. બુલડોઝરની કામગીરી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને તેનો જે રોષ છે તે અહીંયા જે ગામવાસીઓ છે તેમાં જોવા મળી રહ્યો છે. તમામ જે ગામના લોકો છે તે 3 થી 4 દિવસથી ભૂખ્યા અને તરસ્યા આમથી તેમ દોડા કરી રહ્યા છે. કારણ કે કેટલાય સમયથી જે આ વિવાદ છે તે વિવાદ ચાલી રહ્યો છે. ભાઈ, શું કહેશો? આજે મકાન તોડવા આવ્યા છે. અમે અહીં છેલ્લા 40-50 વર્ષથી રહીએ. આંતરસ પેઢી તો અમારા બાપ દાદા રહેતા. આ લોકો કાલે આવીને રાત્રે આવીને આવી રીતે હેરાન કરે છે. આવીને એવું કહે છે કે તમારે અહીં ખાલી કરી દેવાનું છે. 50 વર્ષ વાર તમારું કાયદેસર. તમે એવું કીધું અમે જાતે તોડવા માટે તૈયાર, અમને કોઈ ફ્રેશ નોટિસ આપો. અને એવું કંઈ નોટિસ આપતા નહીં. ડાયરેક્ટ સવારે વહેલી સવારથી જેસીબી અહીં કરી મૂકી દીધા છે. અને બિલ્ડરોના માટે આ બધું કરવામાં આવે છે. અને જો આ રીતનું થશે તો અમે તમામ લોકો આત્મવિલોપન અહીંયા કરીશું અને તમામ અધિકારીની જવાબદારી રહેશે. એટલે અધિકારીની જવાબદારી રહેશે. આત્મવિલોપનની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. કારણ કે વર્ષોના વર્ષથી પોતાના ઘરમાં રહી રહ્યા છે. પોતાનું ઘર દરેકનું એક સપનું હોય છે. આજે સપનું તૂટી રહ્યું છે. દુઃખ કેટલું થાય છે. નોકરી ધંધે ગયા નથી અહીંયા. અમારી 2 પેઢીએ જ્યારે મહેનત કરીને ત્યારે આ પાકું ધાબાવાળું મકાન બન્યું છે. જેમ કે હું અને મારા ફાધર 2 જણાએ મહેનત કરી છે ત્યારે મકાન બન્યું છે. એ મારી એકલાની સ્ટોરી નથી. આ ગામમાં રહેતા 35 પરિવારોની એક જ સ્ટોરી છે. કેમ કે જે તે સમયે જ્યારે અમને પ્લોટ ફાળવવામાં આવે ત્યારે બધા ખેત મજૂર હતા. મહેનત મજૂરી કરીને આજે મકાન બનાવ્યા છે. અને જ્યારે આ જ્યારે ગામ વસ્યું ને 250-300 વર્ષ પહેલા, ત્યારે આમાંથી એક પણ અધિકારી જન્મ્યા પણ નહીં હોય. આ સરકાર પણ નથી અને ભારત દેશ આઝાદ પણ નતો થયો. બરાબર છે. અમારી પાસે સનદધારક એટલે કે અમને સરકારે ખરેખરમાં અહીંયા જગ્યા આપી અને અમને અહીંયા દસ્તાવેજ પાકા કરીને અમને વસાવ્યા છે. અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે કે અમે લોકો આ પરિસ્થિતિને અમે જીવી નથી શકતા. અમે સુસાઇડ કરી લઈશું હવે. કેમ કે હવે અહીં ક્યાં જઈએ? જો શહેર ખાલી થાય ને તો ગામ તરફ વળે લોકો. જ્યારે કોરોનામાં લોકોને શહેરમાંથી હટાવવામાં આવ્યા ને ત્યારે લોકો ગામ તરફ ગયા. આજે ગામ ખાલી થઈ જશે તો લોકો ક્યાં જશે? મરી જઈએ અમે. જો અમે એક જ વસ્તુ માંગણી કરી રહ્યા છીએ, અમને આ જો પ્લોટ છે ને એવો પ્લોટ બીજો આપો, બાંધકામનો ખર્ચો આપો, આઈધર અમને સારું વળતર આપો કેશ કમ્પન્સેશનમાં. અને જો આજે મકાન પાડવું હોય ને તો અમે અહીંયા સુઈ જઈશું. અમારા ઉપરથી બુલડોઝર લઈ જાઓ, અમને મારી નાખો. ભલે તમે અમને મારી નાખશો ને પછી લઈ લેજો. ફરી સરકાર લઈ લે કે અધિકારીઓ લઈ લે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી લે, અમને એનાથી મતલબ નથી. જ્યાં સુધી અમારામાં જીવ છે, અમે જીવીએ છીએ, ત્યાં સુધી મકાન નહીં પડે હવે. એટલે પોતાનો જીવ આપવા પણ આ લોકો છે તે તૈયાર છે. કારણ કે જે વર્ષોના વર્ષ અહીંયા આ એક જ ઘરમાં વિતાવ્યા છે, જે ભારોભાર રોષ છે તે અત્યારે ગામના લોકોમાં જોવા મળી રહ્યો છે. તમામ લોકો છે તે આજે પોતાનો નોકરી ધંધો છોડીને પોતાનું ઘર બચાવવા માટે લડત આપી રહ્યા છે. બીજી બાજુ હાઈકોર્ટ દ્વારા પણ હુકમ કરવામાં આવ્યો છે કે 50 વાર ચોરસ મીટર જેટલી જગ્યા છે તે લીગલ છે અને બાકીનું જેટલું પણ બાંધકામ હશે તે તોડવામાં આવશે. સાથે લોકો પણ કહી રહ્યા છે કે જે 50 વાર કરતા ઉપરનું જેટલું બાંધકામ હશે એટલું અમે તોડી પાડીશું, પરંતુ અમારું જે લીગલી ઘર છે તેને અમે નહીં છોડીએ. ત્યારે હવે કોર્પોરેશનની ટીમ છે તે આજે બુલડોઝરની કામગીરી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો